નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાને આડે હવે બહુ 7 દિવસો કીધા, કારણ કે હવે બહુ મહેનત કરવાની છે. એટલે આ 7 દિવસોનો રોડ મેપ અમે તમને આપવાના છીએ. હું તમને ગણિત અને હિરેનભાઈ વતી વિજ્ઞાનનો રોડ મેપ આપીશ. પાર્થભાઈ છે તમને સામાજિક વિજ્ઞાન વિશે કહેશે અને ધ્રુવીબેન છે અંગ્રેજી વિષય કહેશે. ગુજરાતી વિષય હું ઇન્ક્લુડ કરી દઈશ, અત્યારે મોહિતભાઈ આપણી વચ્ચે નથી. બરાબર. હિન્દી સંસ્કૃત પણ તમારા માટે આયોજનો છે. અત્યારે અમે ચર્ચા કરીએ છીએ જે 7 દિવસ છે એ બહુ ક્રુશિયલ છે, બહુ ક્રિટિકલ છે, બહુ સેન્સિટિવ છે. ઈચ એન્ડ એવરી મિનિટ હેઝ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ. એટલે દરેક મિનિટનું પોતાનું એક અગત્યતા હશે. એટલે હવે પછીના જે આયોજનો હશે બહુ સ્ટ્રોંગલી ફોલો કરવા પડશે. અમે તમને 7 દિવસની સ્ટ્રેટેજીમાં અમે કંઈ જ નવું નથી કહેવાના. જે અમે આયોજન કર્યું છે એને ખાલી તમારે ફોલો કરવાનું છે. હવે એના માટે શું કરવાનું છે? બહુ સિમ્પલ ટ્રીક છે. પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જે કંઈ પણ દરરોજ સવારે ઉઠીને આ ચેનલ ઓપન કરી ચેક કરી લેવાનું લાઈવ સ્ટ્રીમિંગમાં કયા કયા સેશન છે, વિડીયોઝની અંદર પણ કયા કયા સેશન છે. ઇવન અમે શોર્ટ્સના માધ્યમથી પણ તમને બધી માહિતી પહોંચાડતા રહીશું. ખાસ વિદ્યાર્થીઓ, અત્યારે મહાતાંડવ સિરીઝ જે ગુજરાતની અંદર સર્વપ્રથમ વખત આટલા મોટા પાયે વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવવાના છીએ અને એ રિવાઇઝ કરાવવાના છીએ બોર્ડના આગળના દિવસોમાં. એટલે પહેલા તો એનો સીધો ને પૂરેપૂરો લાભ લેજો. એની અંદર શું થશે તો કે એની અંદર આખા વર્ષની મહેનત તમે જે કરી છે એનું રિફ્લેક્શન. તૈયારી નહીં કરી હોય તો પણ તમને રિવાઇઝ કરાવીશું, સમજાવીશું. માનો કે ગણિતની વાત કરીશું તો 18 કલાકનું જે મહાતાંડવ સિરીઝ સેશન છે એની અંદર હું તમને 1 થી લઈને 14 ચેપ્ટરની અંદર આઈએમપી જે ક્વેશ્ચન્સ છે એના દાખલાઓ ગણાવીશ. હું ખાલી ક્વેશ્ચન્સ આપીશ નહીં, એના દાખલાઓ ગણાવીશ. તમારે મારી સાથે પેન પેપર લઈને પ્રેક્ટિસ કરવાની છે. આવડે છે તો ફટાફટ તમે પ્રેક્ટિસ કરવા માંડો. માનો કે રકમ તમારી સામે આવે અને માનો કે એમાં તમને નથી આવડતું તો તમે જરા વિડીયો જુઓ અને મારી સાથે સ્ટેપ કરતા જાઓ, અટકો ત્યાં વિડીયો જોતા જાઓ. આ રીતે તમારે મારી સાથે બેસવાનું છે. સેમ વિજ્ઞાનની અંદર હિરેનભાઈ તમને 12 કલાકનો સેશન છે, એમાં આઈએમપી ક્વેશ્ચન સમજાવશે. મેં એમ નથી કીધું આઈએમપી ક્વેશ્ચન આપશે, આઈએમપી ક્વેશ્ચન સમજાવશે. એટલે તમારે ત્યારે પણ નોટ્સ બનાવવા માટે પેન પેપર હાથમાં લઈને બેસવાનું છે. ગુજરાતીની અંદર હું જો તમને આયોજન આપું તો 19, 20, 21, 22 અને 23 આ જે 5 દિવસો છે મહાતાંડવ પૂરી થશે. 23 તારીખે છેલ્લું ગુજરાતીનું મહાતાંડવ છે, 10 કલાક. એમાં આપણે આખી ચોપડી સમજીશું. ત્યારે હું પણ મોહિતભાઈની સાથે હોઈશ. બરાબર. એટલે એ ગુજરાતી આપણે સમજીશું. જેવું એ પૂરું થશે એટલે તરત જ ગુજરાતીની તૈયારીઓ શરૂ થશે. કારણ કે 26 તારીખે ગુજરાતીનું પેપર છે. એટલે ગુજરાતીમાં ગ્રામરના તમારા ટોપિક્સ છે, જે કંઈ પણ તમને તકલીફો પડે છે, નિબંધ કેમ લખવો, વિચાર વિસ્તાર કેમ લખવો, પત્ર કેમ લખવો, બરાબર, વ્યાકરણની અંદર તમને તકલીફ છે, ગદ્ય પદ્ય તો અમને 10 કલાકમાં તમને સમજાવીશું જ. એમાંય આઈએમપી ક્વેશ્ચન્સ તમને સમજાવ. ઇન શોર્ટ બધા જ પ્લાનિંગ્સ. કારણ કે અમે છે ને, માનો કે હું મારી વાત કરું તો હું 12 વર્ષથી, ધ્રુવીબેન 12 વર્ષથી ભણાવી રહ્યા છે. બરાબર. એવી જ રીતે દરેક શિક્ષકો 7-7, 8-8 વર્ષના, 10-10, 12-12 વર્ષના અનુભવ સાથે અહીંયા તમારી સામે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. તમને તમારી સુધી કન્ટેન્ટ પહોંચાડી રહ્યા છે. એટલે અમને ખબર છે કે કેવી રીતે વિદ્યાર્થીઓને ટોપર બનાવાય. જે વિદ્યાર્થીઓ છે પોતાની કેપેસિટીથી વિદ્યાર્થીઓને 10 થી 12% કેમ પ્લસ લેવડાવાય એ અમને ખબર છે. એટલે તમારે હવે ખાલી બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવાનો છે, બ્લાઇન્ડલી ફોલો કરવાનું છે. રહી વાત એ કે જ્યારે અમે વિડીયો લઈને આવીએ ત્યારે ખાલી બેસવાનું નથી. ખાલી બેસવાનું જો તમે ખાલી બેસવા વાળા હોય તો અમારા વિડીયોમાં આવતા જ નહીં ભાઈ. તો એક્શન મોડ ઓન કરવો પડશે. યસ, તમારો એક્શન મોડ ઓન, પેન પેપર તમારા હાથમાં ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં હોવા જોઈએ. તો જ તમે અમારા સેશનમાં આવજો. બાકી તમે તમારી રીતે મહેનત કરી શકો છો. ખાલી વિડીયો જોવામાં તમે નહીં ફાયદો થાય. હું બહુ સ્પષ્ટપણે માનું છું અને આ બહુ સત્ય હકીકત છે. તમારા સુધી અમે લાવીએ છીએ કન્ટેન્ટ, મહેનત કરીએ છીએ. 18-18 કલાક, 12-12 કલાક, 10-10 કલાક ઊભું રહેવું, દેટ ઇઝ નોટ અ નોર્મલ થિંગ. તો આ જો મહેનત અમે કરીએ છીએ તો લેખે લાગવી જોઈએ. લેખે ત્યારે જ લાગશે જ્યારે તમે પણ સામે એફર્ટ્સ કરશો, તમે પણ પેન પેપર લઈને તૈયારી કરશો. બરાબર. સામાજિક વિજ્ઞાનમાં પાર્થભાઈ તમે જણાવો વિદ્યાર્થીઓને. થેન્ક યુ સર. સાહેબ જો આપણે મેગા શોર્ટની અંદર આપણે 3 ભાગમાં લઈ ગયા છે. બરાબર. ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. એમાં તો મેં તમને આપ્યું છે, ભરપૂર આપ્યું છે. એક પહેલા ચેપ્ટર થી લઈને 23મા ચેપ્ટર સુધી હવે હા ભણાવ્યું, પ્લસ આઈએમપી બધું આપ્યું છે. મહાતાંડવમાં એના કરતા અલગ હશે હાવ. જેમાં ચેપ્ટર નંબર 1 થી લઈને 23 ચેપ્ટરને હું વ્યવસ્થિત ભાગમાં કન્વર્ટ કરીશ. બીજું સર, છોકરા એમ કહે છે ને કે મને આ ટેબલમાંથી 3, અમારે છે ને એક પહેલું ચેપ્ટર, એક 3જું ચેપ્ટર અને એક 7મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર, એમાંથી 3-3 માર્કના ટેબલમાંથી 3-3 માર્કના પ્રશ્ન પૂછાય છે. તો ટેબલની આખી શોર્ટકટ આપવાનો છું. બીજું કેમ યાદ રાખવું એ સમજાવીશ. સાથે સાથે 23 ચેપ્ટરના સવાલ જવાબ એક મુદ્દો સમજાવીશ. એક મુદ્દો સમજાવીશ. મારે એવું નથી સાંભળવું સાહેબ કે આ વિષય મને ગમતો નથી, આ વિષયમાં મારા માર્ક કપાણા, આ 2 વાક્ય મારે સાંભળવાના થતા નથી વિદ્યાર્થી. બરાબર છે. આ મારું પ્લાનિંગ છે. અને અમુક સરપ્રાઈઝ હું અત્યારે નહીં કહું. એ મહાતાંડ
મહાતાંડવમાં જ હું કહીશ, અને સાથે સાથે નકશો અને ચિત્ર આધારિત એ પણ લઈ લઈશ. ટૂંકમાં કાંઈ બાકી રાખવાનો નથી. ખાલી મારી સાથે મારી 2 શરત છે. એક ચોપડી લઈને આવજો અને એક બાજુમાં બ્લેન્ક બુક એટલે કે આપણી ટેક્સ્ટ બુક હોય છે એ, અને સાથે સાથે એક ચોપડો લઈને બેસજો. હું જેટલું કહું એટલું લખતા જાજો અને સમજતા જાજો. કોઈ પ્રકારની પ્રોબ્લેમ સમસ્યા આવશે ત્રીજી નહીં. વસ્તુ તમે ભૂલી ગયા, એક ચોપડી લઈને આવજો, એક ચોપડો અને પેન લઈને આવજો. ચોપડો અને પેન બીજું મગજ ના મગજ તો રાખવાનું, હા, તો દાનત લઈને આવજો. દાનત લઈને આવજો કે મારે અહીંયાથી કંઈક લઈને જવાનું છે, અહીંથી શીખીને જવાનું છે, અને આ હું શીખવા આવ્યો છું. સાહેબે કીધું એમ કે ખાલી આવવાનું નથી. રેડી? યસ. તો ધ્રુવીબેન તમારી સ્ટ્રેટેજી. હા, ચોક્કસ. વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં બહુ ડર હોય, પણ એની પહેલા પણ અત્યારે હમણાં વાત કરી કે ભાઈ ચોપડો પેન એ બધી વસ્તુ લઈને આવવાની, દાનતથી આવવાની, જુનૂનથી આવવાની. આવો તો કન્સિસ્ટન્ટ રહેજો. તમે એકવાર અમારી ચેનલ પર આવ્યા છો તો હવે ક્યાંય ભટકવાની જરૂર નથી. તમે અમારો હાથ પકડી લો, અમે તમારો હાથ પકડીને છેક તમારા એક્ઝામ સેન્ટરના ગેટ સુધી મૂકી જઈશું. ત્યાં સુધીમાં આજથી લઈને તમારા એક્ઝામના ડે સુધીમાં જેટલા પણ લાઈવ સેશન આવે છે એ દરેક લાઈવ સેશનને અટેન્ડ કરવાના છે. ખાસ અંગ્રેજી વિષયમાં કેવું થાય કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે અંગ્રેજી વિષયની વાત આવે એટલે માઇન્ડમાં સીધું અંગ્રેજીમાં શું વાંચવું, એમાં શું તૈયારી કરવી, એમાં તો પેપરમાં જ આન્સર આપેલા હોય, જોઈને લખી નાખશું. પણ બેટા તમને ખબર છે, તમે પ્રથમ પરીક્ષાની એક્ઝામ આપી, દ્વિતીય પરીક્ષાની એક્ઝામ આપી, રાઉન્ડ ટેસ્ટ આપી, શું 80માંથી 80 માર્ક્સ આવ્યા? 75+ માર્ક્સ સ્કોર કર્યા? જો પેપરમાં જ એના આન્સર છે, જો અંગ્રેજી વિષય તમારા નાદાન સવાલ છે કે અંગ્રેજી વિષયમાં શું તૈયારી કરવી, તો ભાઈ 75 ને ક્રોસ કર્યા? ક્યારેય 70 અપને ક્રોસ કર્યા? લેવલ ક્યારેય એમને તમે તોડ્યું નહીં ને? તો કન્સિસ્ટન્સી રાખો. જે તમારા ડાઉટ છે ગ્રામરમાં, એક્ટિવ પેસિવ પલ્લે નથી પડતું, ગ્રામરમાં ફલાણી વસ્તુ નથી આવડતી, લેખન વિભાગ નથી સમજાતો, યાદ નથી રહેતો, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનના આન્સર નથી ખબર પડતી, શોર્ટ નોટ કઈ રીતે યાદ રાખવી, ક્યાં વાંચવી, કઈ વાંચવી, કેટલો આન્સર લખવો, આ તમારા જેટલા પણ સવાલોનો પહાડ છે ને એ દરેક સવાલોના જવાબ મારી પાસે છે અને હું તમને આપીશ. અને એક તો મેં પ્લાનિંગ કર્યું છે મહાતાંડવનો સેશન, મેગા શોર્ટના 4 સેશન કે જેમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યા, થિયરી તમારી ક્લિયર કરાવી. આ મેગા શોર્ટના સેશનમાં આપણે થિયરી પ્લસ એક્ઝામ્પલ બંને એક સાથે કરીશું. તો જે મહાતાંડવના સેશનમાં, મહાતાંડવના લાઈવ સેશનમાં કે જે 10 કલાકનો અરેન્જ કર્યો છે, તો પહોંચી જાજો પેન પેપર લઈને અને તમે પણ આવી જાજો. અત્યાર સુધી તમે સાંભળ્યું, વાંચ્યું, પણ હવે તમારે એક્ટિવ પણ થવાનું છે. તમારે અમારી સાથે પેન કલમ ચલાવવાની છે. મારો આટલો પ્લાન. યસ વિદ્યાર્થીઓ, ઇન શોર્ટ હવે કહીશું 7 ડે સ્ટ્રેટેજીમાં ખાલી ને ખાલી મેં તમને પહેલા કીધું આંખ બંધ કરીને ખાલી અમારું ખાલી સાંભળો કે શું કરવાનું છે, પછી આંખ ખોલો અને મગજ ખોલીને અમારી સાથે કામ કરો. ડેફિનેટલી તમારા રિઝલ્ટમાં સુધારો થશે. અને હું એમનેમ નથી કહેતો, હવામાં વાતો નથી કરતો. અમારા ભૂતકાળના અનુભવો, વિદ્યાર્થીઓ અને વાલીઓના જે રિસ્પોન્સીસ છે એના આધારે અમે અમારા આયોજનો સ્ટ્રોંગ તમારા સુધી લાવ્યા છે. ઇવન ગયા વર્ષ કરતાં અમારા આ વર્ષના આયોજનો વધુ સ્ટ્રોંગ છે. એટલે ગયા વર્ષ કરતાં આ વખતે વધુ મહેનત કરવાની છે તમારા માટે થઈને. તો અમારી સાથે જોડાયેલા રહેજો છેલ્લા દિવસ સુધી. ધ્રુવીબેને એમ કીધું કે જો તમે પકડી લેશો અમારો હાથ તો પરીક્ષાના છેલ્લા દિવસ સુધી અમે નહીં છોડીએ તમારો સાથ. અને જો તમે મહેનત કરશો તો તમારી માથે હશે દ્વારકાધીશનો નાથનો હાથ. બરાબર? એમાં આપણા કોઈના નહીં, ભગવાનનો હાથ છે. પણ ક્યારે જ્યારે તમે મહેનત કરો ત્યારે. તો યસ, મહેનત કરતા રહો, કન્સિસ્ટન્ટ રહો, શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહો. તમારા માટે ઘણા બધા સરસ મજાના આયોજનો, બેસ્ટ આયોજનો અમારા તરફથી છે અને બેસ્ટ રિઝલ્ટ સુધી પહોંચીશું એની બાંહેધરી સાથે. અમે અત્યારે આ 7 ડે સ્ટ્રેટેજીને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ છીએ હવે સીધા જ લાઈવ સેશનમાં.